કદાચ જે દિવસ દીકરીનો જન્મ થયો કેટલો ઉત્સાહ, અને હજુ આ દિવસ 1 વર્ષ થતા આટલો ઉત્સાહ ભેગા કરતા હોય. અને એવા જ માટે સંત કબીરે પણ એવું કીધું કે જીવનની અંદર જબ હમ આયા જગ હસે હમ રોય, એસી કરની કર ચલો હમ હસે અને જગ રોય. બસ હું તમે જન્મ્યા ને કોક હસ્યું ને તો આપણે જઈએ ને તો કોકની ઓખની અંદર ઓસું આવે ને એટલું તો જીવન જીવજો. કે મારો જમણો હાથ ડાબો હાથ જતો રહ્યો, કોક મિત્ર કોક પરિવારનો કોક કુટુંબનો કોકની ઓખની અંદર ઓસું આવે ને એટલું તો વહાવજો. પછી ઘણો કે છે કે જીવનભાઈ કહે છે ને ઘણો હરગાવા લઈ જાય ને તો કે જો અહીંથી આગો જોજો પાછો નહીં આવતો, ઘણો કે છે. એટલે કે જે દાડો આવે ને તે દાડો કોકને ઓખની અંદર હોસું આવે ને એવું જીવન જીવીને જજો. ઓછું સમજ્યા વિનાનું જીવવું, જીવો વરસ 1000, સમજીને ઘડી જીવો ઘડી એક તોય બેડો પાર. ઓછું જીવજો જીવનમાં, પણ સારું જીવજો. ભલે ઓછું જીવાય તોય વાંધો નહીં, પણ સારું જીવન જીવજો. અને ઓછું બોલજો પણ સારું બોલજો જીવનમાં. આપણો શબ્દ કોકને હૃદય સુધી પોકે ને કોકની ઓતરડી ઠરે ને એવું બોલજો. સત્ય પ્રિય અને હિતકારી વાનવી બોલવી, ગીતા પણ એ જ કહે છે. વોણીને મીઠી બનાવજો. કદાચ કોયલ બોલે ને તો કોઈ ઉડાડે કોઈ ના ઉડાડે, બધાને સારું લાગે કોયલ બોલે એટલે, પણ કદાચ આપણને ગારોય દેતી હોય ખબર પડે. પણ જો કાગડો બોલે તા કોઈ ઊભો રહેવા દે? ચીમનભાઈ તરતે દુએ ને લાકડી પણ પથ્થરો આવે ને. કેમ કે જેના જીભમાં અમી એને દુનિયા નમી. મોદી સાહેબને બોલવાની છટા છે ને આખી દુનિયા નમી, અને જેને ઓખમાં અમી ને એને આખી દુનિયા ગમી. એટલે જીવનમાં ઓછું જોજો પણ સારું જોજો જીવનમાં હોય. અને જીવનમાં ઓછું ખાજો પણ સારું ખાજો. રોગ થાય એવું ખાશો નહીં, પાપ થાય એવું કમાશો નહીં, કલેશ થાય એવું બોલશો નહીં. ઓછું ખાવાનું પણ સારું ને, ગોઠા વઠા લાવવું પડે એવું ખાવાનું નહીં. કેમ કે આપણે શું કદાચ ખોટું ના લગાડતા, મારા ને તમારા કદાચ પરમાત્મા એવો આ પવિત્ર દેહ આપ્યો હોય, આપણે આપણા દીકરા કે દીકરીને કદાચ ઓંગરી કપરાય ખાલી તો આપણે દવાખાને અડાડી દઈએ. તા અનબોલું નહીં એને આપણે શરીર અડાડીએ એ શોભે એવું નહીં, એવા દેખાતા નહીં, પણ ઘણા પાછા છૂપકે છૂપકે હોય છે. કેમ કે ઘણા ભક્તો ભજનની અંદર જાય હોય પણ રાતે રાતે લંગરીઓ નાખી દે ને દાડે ઉતારી મિલે. બને છે ઘણો જોઈએ રાતે ચડાઈ દેવાનો. ઓજે ભજન ગાય જોરદાર, અનરાગ આવે તો હોય એમ કે પછી હવારે તકલીફ પાછી. ગુરુજી મારા ગારોડી મુજ પર કીધી મેર, મુરા બતાવ્યો મરમતનો ઉતર ગયો સબ ઝેર. પણ ભજનનો વારો ના મળે ને તે હોય રહી જાય. એટલે આ ઝેર કાઢવાનું કાઢું છે. કેમ કે ભજન નિભાવવું હોય ને, ભક્તિ કરવી હોય તો કોકના શબ્દો ખાશો ને. નહીં કે એક દિવસ હરીફાઈ રાખેલી ચિમનભાઈ, દેડકોની હરીફાઈ રાખેલી કે જે આવું ગામ હતું ને શેટેન ડુંગર, આ ડુંગર ઉપર શિખર હતું. શિખર ઉપર કે જે પહેલો પહોંચી જાય એને ધજા ચડાવવાની, એને ઇનામ બહાર પાડેલી. એટલે બધાય દેડકા આવતા, ભાગ કોને લે? બધાય ઉપડે જ નહીં, બધોયને ઇનામ જોઈતું હોય. એટલે આખી ગેંગ ઉપડી. એટલે થોડેક જ્યાં અને એવો હોશિયાર હતો એવો બીજો ઉભા રાખાઈને બોલ્યા કે ઉભા રહો, કઈ ઉપડ્યા તમે? તાકે ઇનામ જાહેર કર્યું, તાકે મરવા દે આપણો કોમ ને ઉતરેટો 25% ઉતરી જાય.
એટલે એમાંથી કેટલા 75% રહ્યા. થોડેક જ્ઞાન પાછો એવો ભેગો થયો તાકે કઈ જો આ બધા ઉપડ્યા તમે કુદાકૂદ કરી મેલ્યું તાકે શિખર પર પહોંચવા તાકે પાછા વરો ઘણું ઊંચું છે અને આ ઊંચું હોય છે હરિનો માર્ગ છે સુરાનો નથી કાયરનો કોમ પ્રથમ પહેલા મસ્તક મૂકી વર્તી લેવું નો કદાચ હરિચંદ્ર રાજા કાશીની બજારમાં વિચાઈ ગયા હોય અને રાજા કદાચ નીચ ઘેર પોણી ભર્યો હોય આપણે આગળના સંતો કઈ ગયા નકળંગ નામ તની બલિયારી ભાવે તમે ભક્તિ કરો નર નારી. હવે વચ્ચે આવ્યું છે તો નોની ધોળ લઈ લઈએ. હરે નકળંક નામ તની બલિયારી રે નકળંક નામ તની બલિયારી રે ભાવે તમે ભક્તિ કરો નર ને નારી રે ભક્તિ કરશો તો મારે ઉતરશો રે નહીં તો લઘરે 84 માં ફરશો રે આવો રૂડો યગડી રાય રજાયો રે વાલો મારો વામન સ્વરૂપે બિરાજો રે વાલો મારો દેવા ભૂમિ કે રોદો રે વાલો મારો 3.5 ડગ ભૂમિ માગી રે વાલો બલી રાજા દીધો ભૂમિ કે રોદો રે વાલો મારો 3.5 ડગ ભૂમિ માગી રે વાલો બડી રાજા દીધો ભૂમિ કે રોદો રે વાલો મારો વામન સ્વરૂપે બિરાજો રે વાલો વાલો મારો વિકરાળ સ્વરૂપે ધર્યો રે વાલો મારો વિકરાળ સ્વરૂપે ધર્યો રે વાલો વાલો મારો 3.5 ડગે ભૂમિ માપી રે વાલો વાલો મારો યરદા ડગલો ની ભૂલો ઓની રે વાલો બડી રાજા અડધા ડગલાની ભૂલો આવી રે ભરતો ડગલું વાસ્તકે મોકાયો રે બલીને તો 7 અગિયાર રે બલી વિહિયાર જઈને તો પગને પંવારે રે કોઈ એમ નીઓ માયો સુના લાયા રે
રે આવો તમે જાનો તો ભક્તિ આદર જોરે હરિચંદ્ર રાજા રામ તેરાની રે સતને કારણે પુત્રને વેચાયા રે રાજાએ નિજ ઘર ભર્યો પોણી રે એમની માયો સુના લાયા રે આવો તમે જાનો તો ભક્તિ આદર જોરે નડ રાજા જમાય રોણી રે રાજા જમાય રાણી રે મને નાડ્યો નને ફોડી રે રાજાએ અડધા વસ્ત્રએ ભોગ્યા રે વનવાસ ભોગવ્યો રે કોઈ એમની દિલડો માં દુબજો નામોની રે આવો તમે જાનો તો ભક્તિ આદર જોરે નગડ નામતની બલિયારી રે ભાવે તમે ભક્તિ કરો નર ને નારી રે ભક્તિ કરશો તો મારે ઉતરશો રે નહીં તો લખરે 84 માં ફરશો રે બોલીએ સદગુરુ મહારાજ રાજા જેવા કદાચ અડધા વસ્ત્રએ ફર્યા હોય તો મને તમને અમારી બુનો ઘડો લેવા જાય ને ખાલી 100 રૂપિયાનો તો 10 હોટા ટકોરો મારે કે કાચો છે પાકો તો ભગવાન પરીક્ષા થોડી ઘણી તો કરે બાકી કહેવાય મેં ઉપદેશી છું પણ હાથ દાડા તાવ ના ઉતરે ને તો બળવા જોડે જતો રહે સીધો એટલે આ લાગે એમ કાઢો હોય છે ખાલી હાથ જ દાડા તાવ ના ઉતરે ને તો જતો રહે કશું કરેલું જ નહીં બાકી ખરેખર હરિનો માર્ગ છે સુરાનો જેને જેને વેઠ્યા ને અને જેને જેને તકલીફો પડી જે એમને પડીને આપણને કશું નહીં પડે એટલે જ્યારે અડધા શિખરે પહોંચ્યા અને થોડેક પહોંચું ને પહોંચું 25% ચડ્યા 25% ચડ્યા એટલે પાછો વળી એક ભેગો થઈ ગયો કે આ બધા આટલે બધે તમે પહોંચી ના શકો અને તમે હજુય પાછા વળી જો ઘણા ભજન ભગત બને એટલે કે તું કાર નો લા ચોનલો દેખાય તોય કે આ કાર નો બની ગયો તું પેલાનું પાછું મન ઉડી જાય બને તો કદાચ જીવનમાં કોકને સુધારજો પાછી સુધારેલો બગાડશો ને તો પાપ લાગે કોઈની વાત નથી પણ સત્યની વાત છે એટલે કહીએ કદાચ આપણાથી કોક સુધરે ના તો કોઈ વાંધો નહીં પણ આપણાથી સુધરેલો બગડે ને એવું કોમ નહીં કરવાનું ઓગરીનો ટીકો આપજો કોકને બને તો સુધારજો ના બને તોય વાંધો નહીં
પણ સુધરેલો બગડે ને એવું કોમ તો નહીં કરતા. કદાચ કોકને કાઢતે શીખજો, બાકી પાડતે શીખ્યા ને એટલે પડવા તૈયાર રહેવાનું. કોકને દુખી કર્યા ને આપણે દુઃખ ભોગવવા તૈયાર રહેવાનું. કોકને રડાયા ને એટલે આપણે રડવા તૈયાર રહેવાનું. અને કોકને કદાચ ઓતડી કગરાઈ ને તો આપણે હોય કગરવા તૈયાર રહેવાનું. અને કોકને ખાડો ખોદ્યો ને તો આપણે હોય પડવા તૈયાર રહેવાનું. કહેવત છે, હાથનું કરેલું અહીંયા વાગે, તું જ તારો મિત્ર ને તું જ તારો દુશ્મન. પરમાત્માનું ઘર ધીર છે, અંધેર નથી. તમે ગમે તેવા છુપાઈને પાપ કરશું સાહેબ, કોકનું બગાડવા. અને જીવનમાં યાદ રાખી લેવાનું, જો કોકનું બગાડશું ને એટલે પહેલું આપણું જ બગડશે. કોકનું નુકસાન કરશું તો પહેલું આપણું નુકસાન થાય ને થાય જ. ઈશ્વર પરમાત્માના હાથ બહુ મોટા છે. દરજી જેવું કોમ છે ભગવાનનું. કદાચ વધારનું કપડું હોય ને તો કાપી હોય લે, અને ઓછું હોય તો જોઈન્ટ હોય મારી આલે. એટલે છેલ્લા બધા ઉતર્યા. અમે એક એવો હતો, છેક શિખર ઉપર પહોંચી ગયો. એક જ દેડકો એવો હતો, શિખરે પહોંચ્યો, પણ હાવ ઇનામ જાહેર કરેલું એટલે કેવડાયેલું કે આનીમાં કદાચ એને એટલા પૂજા કરીએ તો આપણે એના મા બાપોને હોય બોલાવો ગાતે. એટલે પૂછ્યું તારા મા બાપોને બોલાવો, એટલે એમના મા બાપોને બોલાયા. અને બોલાયા પછી એનો મા બાપો ઉપર ચડ્યો અને રડવાનું ચાલુ કર્યું. એટલે ઇનામ આલવા ભાઈએ પૂછ્યું કે રડવાનું કારણ? તાકે મને એક જ વાતનો આનંદ થયો કે મારા દીકરાને બચપનથી સંભળાતું જ નહોતું. ચપટી વગાડે ને તો સંભળાતું જ નહોતું. બેરો હતો. હા, બેરો હતો એટલે પેલોની વાત જ કઈ સાંભળે કહો. બધાને કીધું ઉતરી જાઓ, પણ પેલો ચડી જ ગયો ઠેઠ. પણ આ હતો જ બેરો પેલો. આ ભજનમાં બેરા બને ને એનું કોમ છે. બાચી બધોનું જગત વારી ચાલવા દે ને, કોઈ દાડે ભગત બનાવ્યું નહીં. એટલે બેરા બનો ને એનું કોમ છે. અને આગળ કીધું કે કદાચ કોઈ નાની મોટી મારા તમારાથી પરિવારની અંદર વાસણ ખખડતા જ હોય છે. કદાચ કોવેન તઈથી કાપી નાખવાનું કોઈ બી વાત હોય. ઝઘડો આજથી નથી, સતયુગથી મોડીને થતો આવ્યો છે. પણ એની પાછળ નિવારણ કરી દેવાની મારે તમારા જરૂર છે. એક જ જણની વાત નહીં, દરેકની વાત. પછી જીવનની અંદર જેને જેને ઘણોયની ભૂલ થાય છે. એકલા દીકરાઓની એટલી નથી થતી ને એકલા મા બાપની હોય નથી થતી. પણ જીવનમાં યાદ રાખવાનું, મા બાપ એ મારું નાગર ભીંજાની અંદર વગાડ્યું. આજ પૂજાના કાલ પૂજાના પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે. બાહુ ભાઈઓને બેની મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. હું તમે મારીને તમારી જનેતા એની કોથળીની અંદર આજે અવસર ઉજવી રહ્યા છે ને આપણે. એક બે નહીં, 9 મહિના રાખે છે. વજન ઉચકી લઈને ફરે 9 મહિના. અને મારું તમારું પાલન પોષણ કરી કદાચ આટલે સુધી પહોંચાડતો હોય. એટલે જીવનમાં મા બાપ આપણાથી દુઃખી થાય. અને મા બાપે પણ કોઈ દિવસ દીકરા માટે છોરું કછોરું થાય, પણ કોઈ દિવસ માવતર કમાવતર થતું નથી. છોરું કછોરું થઈ જાય છે સાહેબ, અને માવતર કમાવતર કોઈ દિવસ થવાય નહીં. અને મોટું મન રાખીને જેનાથી જુદા પડ્યા છીએ, મા બાપ જોડે બને તેટલા ભેગા જીવન જીવજો. કેમ કે મા બાપ, જલારામે મા બાપ અને સંતોની સેવા કરેલી. ભગવાનને કહેવા નતું જવું પડ્યું, ભગવાન હોમેથી આવેલા. અને સંગાડસા શેઠ અને ચંગાવતી રોણી એમણે પણ સંતોની અને મા બાપની જ સેવા કરેલી. ભગવાને સાધુનો વેશ લઈને આવવું પડેલું. એટલે
ગોઠ કદાચ પડે ને એને છોડી નાખવાની, વારવાની નહીં. આપણે જોઈએ છે એક બોડેલીનો બળદિયો લાવજો અને એક ઘોઘંબા તાલુકાનો લાવજો અને ભેરા જોડજો, થોડીક વાર માથો ટેકવે પછી તો એક જુવરીએ પડી જાય એટલો હમ તો બળદિયોમાં હોય છે. અને એક ભેંસ કદાચ ઉદયપુરની લાવજો ને એક વડોદરા ગમેથી લાવજો તોય મન મેળ થઈ જાય છે. એટલે આપણું એવું નથી કેવું એક જ જણની ભૂલ હોય, પણ ભૂલને કાયમ માટે જાળી રાખવાથી એનો ઉકેલ આવતો નથી. કદાચ દરેક માતાઓને દીકરી કદાચ હોય ને, દરેક દીકરીઓ એ દિશતી હોય કે મારી હાહુ હાહરો મા બાપો જેવો મળવો જોઈએ. દરેક દીકરીઓ ઈચ્છતી હોય, પણ જ્યારે પોતે દીકરી બનીને જતી રહે ને તો કોઈ તકલીફ આવે એવી નથી. અને દરેક હાહુ હાહરો પણ એ દિશતો હોય કે મારી વહુ દીકરી જેવી મળે. દરેક પણ એને પણ વિચારવું પડે. દીકરી બનાવે ખરા પણ મા બાપ ના બને, હાહુ હાહરો રે ને તઈ લગન ઉપાધિ. એને પણ મમ્મી બનતે શીખવું પડે. નહીં ગવડત મમ્મીઓ પડ્યો છે વાત જ નહીં કરવાની. હગઈ કરે ને ત્યારથી મમ્મી ને પપ્પા ચાલુ કરે છે ને. અમારી ગુનો છે થોડોક એટલે મંગત ભેગા લઈએ થોડું. હગઈ થાય ને ત્યારથી મમ્મી કે 6-7 મહિનોથી મમ્મી મમ્મી મમ્મી. અને પછી હગઈ થઈને આવતી રહે ને 1.5 મહિના પછી ટેડો ને ટેડી જ નહીં માનતો એમ કહેતા પાછું એ મમ્મી કઈ જતી રહે. સાચી વાત નહીં. તાર ઠીઠોથી મમ્મી બનાવીને રેવર્યો ને મમ્મી હોય અસલ રેજો. ઘણી મમ્મીઓ હોય એવી છે ધારમે હોય 100 લીટર દબાવે, 100 લીટર દબાવે ચપલું ઓછું જ નહીં કરે. હવે ચાલતા બરદિયાને ગોદો મારે પછી યો ચા છોડીને જાય. અમે કશું ભૂલ નહીં. નહીં સારું લાગે એમ કરીને પેલી વાસીદું રહેવા દે તું મેં ભરદમ છું એમ કે. અને પછી પાછું વાસીદું એનો ભાગ કાયમ રહેતા કે મારી વાસીદી જ નહીં ભરતી. તો પહેલેથી હાથ મેં લઈ લીધું પછી ભૂલ કાઢે કોમ લાગે. પછી હવડે જીતો કેટલો મસ્ત ઘેડિયોનો ગાતેલો, ઘેડિયોમાં આવો બેઠી છે એમને ખબર છે કે ઓંબલીનો પોનો ઘરે ને દિવસ ગણજો, પારકી સાસુને બેની માતા તોલે મોનજો, માતા તોલે મોનજો, આનંદ સુખી રહેજો. એવો વડીલો આગળનો જીતો ગાતો હતો, સંસ્કાર આપતો હતો ભજન ગીતની અંદર. પારકા સસરાને બેની પિતા તોલે મોનજો, પિતા તોલે મોનજો, આનંદ સુખી રહેજો. પણ હવડે જીવો તો બદલી કાઢ્યો, ઘણો પાટા ફેર કરી નાખ્યો. જીતો 1-2 કડી ગયો કેમ કે હવડેનો જીતો એવો છે ને. તબલચી અમારું શું નામ એમનું? ઇન્દ્રજીતભાઈ. અમે પહેલી વાર જ મળ્યા છે. હમણાંનો જીતો એવો પલટાઈ ગયો વરાવે ને તાગાઈ બુનો કે અમારી બેનીને હિચકે બેહાડજો, તમારી મમ્મીને પોણીલો ભરાવજો અને ના ભરતા ડેગડે ને ડેગડે મારજો. હવે એક દાડે કોકની દીકરી છો તમે, એક દાડે કોકની હો બનવાનો અને એક દાડે હાહુ બનવાનો ને બનવાનો તો એ ડેગડો પાછો વરે ને વરે પાછો વરે એ ડેગડો. એટલે આપણો ડેગડો પાછો વરે. જો આપણને આપણી સાસુ સસરા ના ગમે, આપણને આપણું મા બાપ ના ગમે તો આવતા દીકરાને ના ગમે ને ના ગમે. લખી લેવાની એ વાત. કદાચ આપણને હાહુ ના ગમે તો આવતે આપણા છોકરાની હાહુ આપણને એને પણ ના ગમે. એટલે આજે જુઓ વિશાલભાઈ આવો પ્રસંગ કર્યો, દીકરો આવ્યો કહીને તો મા બાપને કેટલો આનંદ હોય સાહેબ. અને જે દાડે સુખ ભોગવવાનું આવે તે દાડે ઉપાધિ થાય. કદાચ આપણને 10-10 ભેંસો પારીએ છીએ
એક જ જણની વાત નથી, દરેકની, મારા સહિતની વાત. અમે હોય કહીએ છે બાપુ ઘેર આવતા રહ્યો ચીમનભાઈઓ, તમારી એટલી વાત નહીં, મારા મમ્મીને હોય કહીએ છે. હવે 60 વર્ષની ઉંમર થવાય છે એમની હોય ઉપર, મેં અહીંયા આવતો રમ એવું હું કહું છું, પણ નહીં સાંભળતો હું બરાબર એમ પાછું એમને હોય થાય ને એમનો અહીંયા આગળ શીતર એવું થાય. સાચી વાત હું કહું છું, ઘણીક વાર આવીને કહું છું, હવે હાથ ટાળા પાડો ને અમે અહીંયા આવતો રહીએ, પણ નહીં માનતો. બોલો, આખી જિંદગીથી બચપનથી મળીને હજુ એટલી મહેનત કરાય અહીંયા આગળ. કોક કે છે એમને ક્ષેત્રો મોકલે એમ, પણ હવે અહીંયા જ નહીં આવતો તો શું કરીએ અમે? બાજી કહીએ છે, સાચું કહો, ઘણીક વાર આવીને મારા પપ્પાને હોય કીધું પણ નહીં માનતા. તોય એટલે જેની ઘરની અંદર કદાચ મા બાપ હોય ને તો વડલો છે સાહેબ. કદાચ વડલા ઉપર પંખી બેહે ને, તાપ પૂતે વડલો વીઠે, પણ છોયો કોઈ દિવસ તાવ તડકામ પંખી ના બેહવા દે. સૂરજ બાપ સૂરજ જીવા છે, એનો તડકો લાગે પણ કોઈ દાડ અંધારું થવા દે નહીં, એ બાપનો સ્વભાવ છે. એ કદાચ કહેશે પણ કોકને ના કહેવા દે. સાહેબ મારે બાપ જોડે ના બનતી હોય ને કદાચ બેટા જોડે, તોય બી તમે ટ્રાય લેજો સાહેબ. કોકને કદાચ એ જાતે કહેશે, બાકી કોઈને કહેવા ના દે. એટલે આ બે અનમોલ રતન ગયા પછી મળતા નથી. એક તો માં ને બીજો બાપ. જેને જેને વિસરી ગયા છે ને, જેના જીવનમાં નથી ને એને પૂછજો કે માં એટલે હું, બાપ એટલે હું. આખા ઘરની અંદર અંધારું થાય, ખાલી ઓટલે બેહરે ને તોય ઘણું એવું થાય. જેને જેને નથી એને અનુભવ છે. નહીં કે આપણે મા બાપને મોને છે, પણ કારે તું મરી જા પેલો પછી. અને સેવા કરતા હોય ને લાખો વાર વંદન છે મારી, હજારો વાર, એક વાર નહીં. બધા દીકરા એવા નથી હોતા સાહેબ. ઘણા દીકરા એવા જોયા છે મા બાપને ઉચકી લઈને ફરે, એવા હોય સુરા જોયા છે. પણ કોકની આદત હોય તો આ તો કદાચ રસ્તા ઉપર આવે એટલે વાત કરી દેવી પડે, કોકને આઘાત ના લાગે. પણ અમારા જીવનમાં જે આવતું એ કહેવાનું, કારણ કે સત્સંગ તો બહુ દૂર છે, આત્મા જ્ઞાન પણ દૂર છે. ઘરમે જીવતે ના ફાવે, આત્મા જ્ઞાન શું કરવાનું? વાત સાચી છે. રોજ લોહી ઉકારા હોય તો દાડા દાડા ઉકારતો જાય, એમ કે ગીલાયેલો તો પણ કઈ થઈ. જીવ જેટલો કદાચ ખવડાવે ને એટલો જીવ બારે સાહેબ, કોઈ દાડે શરીર ના આવે. મા બાપને પૂંજે છે ના નહીં, પણ પેલો તું મરી જા, પછી હુખડ નો લાવે અને ફોટોગ્રાફરને કે મોટો જીરીક છપાવજો, કે છે મોટો છપાવજો, તઈ ઊંધો નુકડો પડે, પછી મેર ના આવે. પેલો આશીર્વાદ નહીં આલવાનો. પછી પાંચ પુણ્યતિથિ કરાવે. અને જીવદો બાપ હોય તો કદાચ આગું પાછું થાય તો ભૂલ પડે. પછી કાગડો લાઈન ઘી વાળી રોટલીઓ પેલો ખીર નાખીને ખવડાવો, એ બધું ઉલટું થઈ જાય. પણ જીવનમાં બાપ પણ એવા બનજો સાહેબ. જીવનમાં બાપ બનો તોય સારા બનજો, ભૈયાત બનો તોય હારા બનજો, દીકરા બનો તોય હારા બનજો, વહુ બનો તોય હારા બનજો, હાહુ બનો તોય હારા બનજો. બધા છેડા આપણને લાગશે ને લાગશે. આપણે કોકના છોરા પણ છીએ, કોકના બાપ પણ છીએ, કોકના સસરા હોય થવાના. બધા છેડા લાગવાના છે, પણ એકબીજાનું દિલ દુભાય એવું કાર્ય ના કરતા. અહીં કે એક દિવસ દીકરીનો પ્રસંગ છે, એટલે નાનો પ્રસંગ લઈ લઉં. એક ગામની અંદર નોની બાળકી મૂકી અને પોતાની માં મરણ પામી. મરણ થયું એટલે
પોતે બાપ માં મટી, બાપ મટી અને માં બનાવી મોટો કરી. દીકરીને જ્યારે મોટી